बाल विज्ञान रसायन विज्ञान प्रकरण 7 पी विभागना तत्व एने एमसीक्यू सोल्व करशुं आपणे। हवे 67मो प्रश्न, નીચેના પૈકી કઈ બાબતો નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક સાથે સામ્યતા દર્શાવતી નથી? અનિયમિત વર્તણૂક એટલે કે નાઇટ્રોજન એના પોતાના સમૂહના બાકીના તત્વો કરતાં કઈ રીતે જુદો પડે એ એની અનિયમિત વર્તણૂક કહેવાય। તો કયામાં સામ્યતા નથી? તો નાઇટ્રોજન તત્વના ટ્રાયહાઇડ્રાઇડ બિનઝેરી છે, બરાબર, સાચું છે। નાઇટ્રોજન તત્વના અપરૂપો જોવા મળે છે। જો નાઇટ્રોજનના અપરૂપો જોવા મળતા નથી આમ તો, બરાબર, નાઇટ્રોજન તત્વના અપરૂપો જોવા મળે છે આ ખોટું। નાઇટ્રોજનના ઓક્સાઇડ બેઝિક ગુણધર્મ, ધાતુ હોય તો બેઝિક અને અધાતુ હોય, બરાબર, તો આ લાગુ નથી પડતું, આ લાગુ નથી, કેમ કે અધાતુના કેવા હોય? એસિડિક હોય। તો 2 અને 3, તો જવાબ આવશે 2 અને 3 એટલે બી, બરાબર। 67નો જવાબ આવશે 2, કેમ કે એના ઓક્સાઇડ કેવા છે? અધાતુ છે તો એસિડિક હોય અને અપરૂપો મળતા નથી, 2 વિધાનો સુસંગત નથી એટલે કે સામ્યતા દર્શાવતા નથી। તો જવાબ આવશે 2 અને 3 એટલે બી। હવે એમોનિયા કોર્સમાં નથી, નાઇટ્રોજનનો ઓક્સાઇડ પણ નથી, અને હવે આપણે જોઈશું નાઇટ્રિક એસિડ। અને આમાં થિયરીમાં ઓસ્વાલની પદ્ધતિ જે છે નાઇટ્રિક એસિડ બનાવવાની એ વારંવાર પૂછાયેલી છે। ઔદ્યોગિક રીતે જો બનાવવો હોય નાઇટ્રિક એસિડ તો ઓસ્વાલની પદ્ધતિ આપણે ઉપયોગમાં લઈએ છીએ। પહેલો જ પ્રશ્ન છે, ઉદ્યોગોમાં નાઇટ્રિક એસિડ બનાવવા માટે કઈ પદ્ધતિ વપરાય? તો ઔદ્યોગિક HNO3ની બનાવટ માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો 108માં ડી ઓસ્વાલની પદ્ધતિ, બરાબર। પછી 109 પ્રશ્ન, નાઇટ્રિક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન કયા પ્રક્રિયકો દ્વારા કરવામાં આવે છે? તો NH3નું ઉદ્દીપકીય ઓક્સિડેશન। જો પહેલી જ પ્રક્રિયામાં આપણે શું કરીએ? એમોનિયાનું ઓક્સિડેશન કરીએ છીએ ઉદ્દીપકની હાજરીમાં, તો કઈ પદ્ધતિ આવશે? કયા પ્રક્રિયકો આવશે? તો ઉદ્દીપકીય ઓક્સિડેશન, એમોનિયાનું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એમાંથી આપણે એનો બનાવ્યો હતો, બરાબર। અને આ જે પ્રક્રિયામાં આપણે ઉદ્દીપક તરીકે કયો ઉદ્દીપક પણ ધ્યાનમાં રાખજો તમે, કોઈ વાર એવું પૂછે કે તમને કયો ઉદ્દીપક વપરાય છે, તો ઓસ્વાલની પદ્ધતિમાં કયો ઉદ્દીપક વપરાશે? તો એમોનિયાનું ઓક્સિડેશન કરીએ તો પ્લેટિનમ અને રોનિયમ ગોજ ઉદ્દીપક 500 કેલ્વિન તાપમાને 9 બાર દબાણે પ્રક્રિયા થાય તો એમોનિયાનું ઓક્સિડેશન ઉદ્દીપકની હાજરીમાં કયો? રોનિયમ અને પ્લેટિનમ ગોજ, એને ગોજ ઉદ્દીપક કહેવાય, બરાબર, એના દ્વારા કરવામાં આવે। પ્રશ્ન 110, એમોનિયા અને હવાના મિશ્રણને 500 કેલ્વિન તાપમાને 9 બાર દબાણે પ્લેટની હાજરીમાં ગરમ કરવાથી શું બનશે? તો જો પહેલી પ્રક્રિયા જે છે એમાં પેલું ઓક્સિડેશન થાય તો એમોનિયાનું ઓક્સિડેશન છે એમાં પહેલાં એનો બનશે, NO અને H2O બનશે, તો પહેલાં બનશે એનો, નાઇટ્રિક એસિડ નહીં બને ડાયરેક્ટ, તો કયો ઓક્સાઇડ બનશે? એનો। 110માં બી જવાબ આવશે। 111, 4NH3+O2 આ પદ્ધતિ છે, બરાબર। તો આ જે છે ગોજ ઉદ્દીપક, હવે એક્સ અને વાયના આપણે ટકા જણાવવાના છે, બરાબર। તો કેટલા ટકા આપણે લઈએ છીએ? હવે લગભગ આપણા બુકની અંદર એના ટકા આપેલા નથી, બરાબર, એના ટકા આપણને આપેલા નથી, બરાબર। તો 111મો પ્રશ્ન જે છે એમાં પ્લેટિનમ 90% અને 10% રોનિયમ લેવામાં આવે। આપણી બુકમાં લગભગ ટકા નથી આપેલા, નવી બુકમાં, તો તમારે યાદ રાખવાના 90% પ્લેટિનમ અને 10% રોનિયમ, એટલે જવાબ આવશે એ। x બરાબર 90 અને y બરાબર 10। પ્રશ્ન નંબર 112, ઓસ્વાલ પદ્ધતિમાં કયો ઉદ્દીપક વપરાય? હવે ઉદ્દીપકો તમારે યાદ રાખવા પડશે।
તો ઓસ્વાલ્ડ પદ્ધતિમાં ઉદ્દીપક તરીકે 90% પ્લેટિનમ, 10% આપણે હમણાં જ વાત કરી ઉપર, તો આમાં જવાબ આવશે ડી. HNO3નું નિસ્યંદન કરી વદનથી લગભગ ખાલી જગ્યા સાંદ્રતાવાળો આપણે બનાવી શકીએ. જો HNO3નું નિસ્યંદન કરવાનું છે તો નિસ્યંદન કરીશું તો આપણને સાંદ્રતામાં પેલો 68.5 આ આંકડા તમારે યાદ રાખવા. હવે તો આ છે ને તમે આ MCQ કરશો ને શરૂઆતના 4-5 તો તમને ઓસ્વાલ્ડની આખી પદ્ધતિ ટૂંક નોટ પૂછાય તો તમને આવડે કે એમાં કયો ઉદ્દીપક વપરાય, કઈ પ્રક્રિયા થાય, એમોનિયાનું ઓક્સિડેશન થાય તો શું મળશે. આ બધા ઓસ્વાલ્ડની પદ્ધતિ આખી ટૂંક નોટથી જ આ બધા ભેગા કરશો. એટલે હવે પ્રશ્ન નંબર 114. 98% સાંદ્રતાવાળો નાઇટ્રિક એસિડ મેળવવા તેનું ખાલી જગ્યા વડે નિર્જલીકરણ કરવામાં આવે. હતો આમાં પ્રબળ ભેજ શોષક કયો છે શોધી કાઢો. જો એમોનિયા વાયુ નથી, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ પ્રબળ ભેજ શોષક છે, તો શું કરશે કે નાઇટ્રિક એસિડ છે એમાંથી ભેજનું શોષણ કરશે તો સાંદ્રતા વચ્ચે 98%ની સાંદ્રતાવાળો HNO3 મળશે. કેમ કે ભેજનું શોષણ સાંદ્ર H2SO4 કરી નાખશે. બરાબર, આ પણ ઓસ્વાલ્ડ પદ્ધતિનો એક ભાગ છે. હવે 115 પ્રશ્ન નંબર. જલીય દ્રાવણમાં HNO3 કયા આયન સ્વરૂપે હોય? જલીય દ્રાવણમાં HNO3ના આયનો કયા કયા હોય? તો જો આમાં તમે બ્રોન્સ્ટેડ-લોરીનો સિદ્ધાંત યાદ કરો. HNO3 વત્તા H2O, તો પ્રોટોન છે પાણીને મળશે તો H3O પ્લસ અને NO2 માઇનસ. બરાબર, તો 115માં જવાબ આવશે એ NO3 -1, કેમ કે પાણી છે પ્રોટોનનો સ્વીકાર કરશે અને NO3 માઇનસ ઋણ આયન છૂટો પડશે. બરાબર, તો જલીય દ્રાવણમાં 2 આયનો હોય. પ્રશ્ન નંબર 116. કઈ ધાતુ સાંદ્ર HNO3માં દ્રાવ્ય નથી? તો જો ક્રોમિયમ, એલ્યુમિનિયમ અને ગોલ્ડ. જો આ ઉમદા ધાતુ છે, આ તો ઓગળવાની જ નથી. હવે એલ્યુમિનિયમને ક્રોમિયમમાં શું થશે કે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરશે એટલે પ્રક્રિયા થશે પણ એની સપાટી ઉપર ઓક્સાઇડનું એક પાતળું પડ જામી જશે. બરાબર, ઓક્સાઇડનું પાતળું પડ જે ઉપર જમા થશે એ કેવું છે? અભેદ્ય છે અને અદ્રાવ્ય છે. એટલે કે હવે એમાં નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરશે ને એટલે પ્રક્રિયા અટકી જશે. એનો મતલબ એ થયો કે એમાં આ ધાતુઓ દ્રાવ્ય નહીં થાય, પ્રક્રિયા અટકી જશે. કેમ કે એની પર ઓક્સાઇડનું પાતળું પડ જામશે, એના કારણે પ્રક્રિયા અટકી જશે એટલે દ્રવ્ય નહીં થાય. અને ગોલ્ડ જે છે એ તો અમે કેવી છે? ઉમદા ધાતુ છે, જે એસિડ સાથે પ્રક્રિયા કરશે નહીં. તો આમાં જવાબ આવશે બધા જ, એટલે કે એકે નહીં ઓગળે તો આવશે જવાબ આવશે ડી, આપેલી તમામ એકે દ્રવ્ય નહીં થાય. એટલે ધ્યાનમાં રાખજો, ક્રોમિયમ, એલ્યુમિનિયમ છે તો એમાં એની પહેલાં પ્રક્રિયા જે થશે ને એની ઉપર જે પ્રક્રિયા થશે તો એની સપાટી ઉપર આમ પાતળું ઓક્સાઇડનું પડ જામી જશે. હવે એની ઉપર HNO3 પ્રક્રિયા કરી શકશે નહીં, કેમ કે આ ભેદ્ય અને અદ્રાવ્ય છે. અભેદ્ય એટલે એને ભેદી શકાતું નથી HNO3 દ્વારા, અને અદ્રાવ્ય છે એટલે પ્રક્રિયા અટકી જશે. એટલે એલ્યુમિનિયમ હોય કે ક્રોમિયમ હોય આ ઓગળશે નહીં. જ્યારે ગોલ્ડ તો અમે પ્રક્રિયા કરશે જ નહીં, ઉમદા ધાતુ નોબલ મેટલ છે એટલે. તો આપેલી તમામ. 117મો પ્રશ્ન. આયોડાઇડમાંથી આયોડેટ સંયોજનોમાં સાંદ્ર HNO3 વડે અધાતુ તત્વનું શું થાય છે? આયોડાઇડમાંથી આયોડેટ સંયોજનોમાં સાંદ્ર HNO3 વડે આયોડિન છે અધાતુ તત્વનું શું થાય? વધુ આમાં એટલું તમારે આ પ્રશ્નમાં એટલું યાદ રાખવાનું કે નાઇટ્રિક એસિડ છે ઓક્સિડેશન કરતા છે. નાઇટ્રિક એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ છે, આ બધા ઓક્સિડેશન કરતા છે. તો બીજાનું શું કરશે? ઓક્સિડેશન. તો એ ઓક્સિડેશન થશે. અમે બીજું કોઈ ગોતવાની જરૂર નથી, કેમ કે નાઇટ્રિક એસિડ ઓક્સિડેશન કરતા છે એટલે ઓક્સિડેશન જ કરશે. બરાબર. પ્રશ્ન નંબર 118. કઈ ધાતુ મંદ નાઇટ્રિક એસિડ સાથે નાઇટ્રસ ઓક્સાઇડ વાયુ આપશે? હા, તો 118મો પ્રશ્ન જે છે એ મેં તમને થિયરીમાં
કેટલીક પ્રક્રિયાઓ સૈદ્ધાંતિક પ્રક્રિયાઓ આપી હતી. એમાં આપણી બુકમાં જે છે હવે કોપર જે છે, હવે તો ઓક્સિડેશન પોટેન્શિયલ નીચો છે, ઝેડએનો ઊંચો, આનો પ્લસ આનો માઇનસ ઓક્સિડેશન પોટેન્શિયલ, બરાબર. તો આમાં શું થશે કે કોપર જે છે, કોપર એમાંથી મંદ અને ઠંડો નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરશે તો શું બનશે એમાં મંદ, તો 10% સાંદ્રતા હશે, 10 થી 30%, તો N2O બનશે. મંદ હશે તો NO બનશે, સાંદ્ર હશે તો NO2 બનશે. તો શું બનશે, કઈ ધાતુ, તો કોપર ધાતુ એમાં નાઇટ્રસ ઓક્સાઇડ એટલે કે NO આપશે, બરાબર, અને અથવા N2O આપશે. એટલે સાંદ્રતા ઉપર આધાર રાખશે. પણ ગરમ અને સાંદ્ર હોય તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ, તો અહીંયા નાઇટ્રોજન ડાયોક્સાઇડ લખ્યું હોય તો એ કોપર આવશે, બરાબર. તો ઝીંક પણ આવશે, Fe પણ આવશે. તો મંદ અને ઠંડો હોય તો કોપર શું આપશે, નાઇટ્રસ ઓક્સાઇડ આપશે. 119મો પ્રશ્ન, નાઇટ્રિક એસિડ દ્વારા ફોસ્ફરસનું ઓક્સિડેશન થવાથી કઈ નિપજ મળે? ફોસ્ફરસનું ઓક્સિડેશન થાય, હવે અધાતુ છે તો શું બનશે, ઓક્સાઇડ, અને ઓક્સાઇડનું જલીય દ્રાવણ બને એટલે એમાંથી બનશે ઓક્સો એસિડ. એટલે કે 119મો પ્રશ્ન છે એમાં શું બનશે, તો મહત્તમ ઓક્સિડેશન અંક ફોસ્ફરસનો કેટલો છે, 5. તો 4 દુ 8 ઓછા 3 એટલે 5, 3 દુ 6 ઓછા 3 એટલે 3, 2 દુ 4 ઓછા 3 એટલે 1, અને આમાં 7 દુ 14, 14 ઓછા 4 ભાગ્યા 2 એટલે 5, બરાબર. તો એમાંથી ફોસ્ફોરિક એસિડ મળશે, H3PO4, બરાબર. 119મો એ. 120મો પ્રશ્ન, કાર્બન વત્તા 4HNO3. હવે આ પ્રક્રિયાઓ મેં તમને સૈદ્ધાંતિક રીતે સમજાવી હતી કે કાર્બનનું ઓક્સિડેશન થાય તો કાર્બન ડાયોક્સાઇડ બનશે, બરાબર. અને નાઇટ્રોજન છે, હવે આમાં નાઇટ્રિક એસિડ, એમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનશે. તો 120મો પ્રશ્ન જે છે એમાં કાર્બનનું ઓક્સિડેશન થાય તો કાર્બન ડાયોક્સાઇડ બનશે, અને આમાં નાઇટ્રોજન +5માંથી +4 રિડક્શન થાય એટલે NO2 બનશે. કેવો છે જો, નાઇટ્રિક એસિડ ગરમ અને સાંદ્ર, હવે ન લખો તો ચાલશે, તો CO2 અને NO2 બનશે, બરાબર. તો CO2 અને NO2 બી જવાબ આવશે. 120માં બી. 120માં કાર્બનનું ઓક્સિડેશન CO2માં અને NO2 જે છે NO3 -1 એનું રિડક્શન NO2માં, તો CO2 ને NO2 મળશે. 121મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નાઇટ્રોજન મોનોક્સાઇડ વાયુ મળશે? નાઇટ્રોજન મોનોક્સાઇડ એટલે NO, બરાબર. તો જો મંદ અને સાંદ્ર હોય, તો NO મળશે. હવે જો 10 થી 30% વાળી પ્રક્રિયા જે છે ને આપણા કોર્સમાં નથી, જૂના કોર્સમાંથી, બરાબર. એટલે પ્રક્રિયા છે પણ આપણા કોર્સમાંથી કાઢી નાખી છે. એમાં જો આપણે છે ને કોપર અને મંદ નાઇટ્રિક એસિડ અને સાંદ્ર બે જ પ્રક્રિયાઓ આપણને 10 થી 30% વાળી આપી નથી. એ હોય તો N2O મળશે. હવે આપણો પ્રશ્ન શું છે કે શામાં NO મળશે? તો મંદ છે, મંદ અને જલીય, તો NO મળશે, બરાબર. તો મંદ અને જલીય, તો પહેલી જ પ્રક્રિયા જુઓ, મંદ અને જલીય, તો પહેલામાં આપણને મળશે NO. હવે જો આમાં 10 થી 30% હશે તો આમાં N2O મળશે, બરાબર. આમાં ડાયનાઇટ્રોજન મોનોક્સાઇડ, તો આમાં N2O મળશે. જો ગરમ અને સાંદ્ર હશે, બરાબર, આમાં પાણી નથી, aqueous નથી લખ્યું, તો આમાં NO2 મળશે, બરાબર. તો સાંદ્ર અને જલીય હશે તો આમાં NO2 મળશે, આમાં NO મળશે. જવાબ આવશે એ, બરાબર. એટલે 10 થી 30%માં N2O મળશે, આપણા કોર્સમાં નથી એ, પણ તો ધ્યાનમાં રાખજો. 10 થી 30% હોય તો N2O, અને મંદ હોય તો NO મળશે, અને સાંદ્ર હોય તો NO2 મળશે, બરાબર. ઓક્સિડેશન આંકમાં વધારો થશે. પછી 122મો પ્રશ્ન, વીટી કસોટીમાં પ્રયોગશાળામાં કયા આયનની પરખ કોના માટે? તો નાઇટ્રેટ માટે આપણે કરીએ છીએ. સંકીર્ણ બનશે ને, તો સંકીર્ણ બનશે એમાં, અને સંકીર્ણના કારણે આપણને કેવો કથ્થાઈ રંગની વીટી મળશે. નાઇટ્રેટ આયનની પરખ માટે વીટી કસોટી દરમિયાન ખાલી જગ્યા એસિડ વાપરવામાં આવે છે. આપણે કયો એસિડ નાખીએ છીએ એમાં? સલ્ફ્યુરિક એસિડ.
આપણે શું કર્યું પહેલાં? આપણે જો તમને આખી પ્રક્રિયા કહી દઉં કે વીટી કસોટી છે ને એ NO3 નાઇટ્રેટ આપશે, NO3-1 વીટી કસોટી આપશે. તો એમાં આપણે શું કર્યું કે આપણે ટેસ્ટ ટ્યુબની અંદર આપણે પદાર્થ લીધો, એટલે જેમાં NO3 છે. હાલો, પછી એમાં આપણે શું કર્યું કે એમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખ્યું, બરાબર, H2SO4, અને પછી એમાં તાજું FeSO4નું દ્રાવણ નાખ્યું. તો આ બે લેયર જ્યાં ભેગા થશે ત્યાં તમને કથ્થાઈ રંગની વીંટી મળશે. અહીંયા વીંટી મળશે. તો આપણે એસિડ કયો વાપર્યો એમાં? સલ્ફ્યુરિક એસિડ, બરાબર. પછી પ્રશ્ન નંબર 125, નીચેના પૈકી કયું સંયોજન વીંટી કસોટી આપશે અને જેમાં નાઇટ્રેટ ન હોય? NO3 છે, આમાં છે, આમાં છે, તો આમાં નથી. NO2 નહીં આપે. વીંટી કસોટીમાં અંતિમ તબક્કે મળતી કથ્થાઈ રંગની વીંટી કયું સંકીર્ણ આપશે? બરાબર. એમાં સંકીર્ણ જે છે તો FeH2O5NO, તો H2O5 પહેલાં શોધો, બધામાં છે, બરાબર. તો H2O5NO, આમાં H2 તો આ નહીં આવે, તો NO તો આ હોઈ શકે. આ NO2 છે તો એ પણ, આ બેમાંથી એક જવાબ હોઈ શકે, A અને Bમાંથી, બરાબર. હવે આમાં NO2, આમાં વીજભાર કેટલો છે? +2, બરાબર. અને આમાં વીજભાર FeH2O5NO +2, અને આમાં FeH2O5NO +3, તો આમાં +2 આવશે, બરાબર. 126મો પ્રશ્ન જે છે એમાં કથ્થાઈ રંગની વીંટી જે મળશે કે +3માંથી +2માં રૂપાંતર થયું. એમાં જવાબ તમને આપેલો છે B, પણ B જવાબ નહીં આવે, બરાબર. તમને આખી પ્રક્રિયા સમજાવું. જો તમે NO3-1 લીધો છે, બરાબર. NO3-1 લીધો આપણે, બરાબર. એમાં Fe+2 એટલે FeSO4 આપણે ઉમેર્યો, એટલે Fe+2 ઉમેર્યો, અને એસિડ ઉમેર્યો એટલે H+. તો આમાંથી શું થશે? તો આનું રિડક્શન થશે, એટલે ઓક્સિડેશન. તો Fe+3 વત્તા આનું થશે રિડક્શન, એટલે NO બનશે, વત્તા H2O, બરાબર. અને સંતુલિત કરીએ 4H 3Fe, બરાબર. હવે આ જે છે, હવે આ Fe+3 જે છે, બરાબર, એનું આપણે જે જલીય દ્રાવણ બનાવ્યું એ Fe+3+2 વત્તા H2O, તો આ બનશે કોમ્પ્લેક્સ બનશે. એક મિનિટ. તો જો આમાં Fe+2 + H2 એટલે 6H2, તો આમાંથી સંકીર્ણ બનશે FeH2O6+2. તો આ જે છે આ સંકીર્ણ FeH2O6+2 એ NO સાથે પ્રક્રિયા કરશે, એટલે કે આ લિગેન્ડ બદલાશે. આમાં લિગેન્ડ આમાં ઉમેરાશે ને H2O બહાર આવશે, એટલે કે FeH2O5 6માંથી 5 અને NO જોડાણો. તો વીજભાર તો આનો +2 આ તટસ્થ લિગેન્ડ છે, એટલે +2 વત્તા H2O, તો આ કથ્થાઈ રંગ આપશે, એટલે +2 વીજભાર આવવો જોઈએ આમાં. એટલે આમાં તમને જે બુકમાં જવાબ આપેલો છે, 126માં B, બરાબર. B ના આવે, આમાં જવાબ આવશે A, +2 વીજભાર આવશે, બરાબર. +2 આવશે, એટલે આમાં જવાબ ખોટો છે. 127મો પ્રશ્ન, નીચેના પૈકી કયો ઉપયોગ નાઇટ્રિક એસિડ માટે અયોગ્ય? નાઇટ્રિક એસિડનો ઉપયોગ કયો નથી? એમોનિયમ નાઇટ્રેટ જેવા ખાતર, જો નાઇટ્રેટ શબ્દ આવે એટલે, બરાબર. TNT નાઇટ્રોટોલ્યુમિન બનાવવામાં,
TNT સ્ફોટક પદાર્થ જે આપણે ફટાકડામાં વાપરીએ તે, બરાબર. પછી રેફ્રિજરેટરમાં શીતક તરીકે નાઇટ્રિક એસિડનો ઉપયોગ થતો નથી. રોકેટ બળતણમાં ઓક્સિડેશન કરતા તરીકે વપરાય. તો આમાં 127માં જવાબ આવશે સી, રેફ્રિજરેટરમાં ન વપરાય. 128 પ્રશ્ન નંબર 128, HNO3ના ભૌતિક ગુણધર્મોમાં કઈ બાબતો બંધ બેસતી નથી? એટલે કે કઈ નથી આમાં? હવે તો એ રંગવિહીન પ્રવાહી છે, સાચું. 298 કેલ્વિન તાપમાનની ઘનતા 1.504 ગ્રામ. હવે એની ઘનતા તમારે યાદ રાખવી પડશે, બરાબર. પછી HNO3 સમતલીય બંધારણ, એ પણ સાચું. તેનો આકાર પિરામિડ, બે આકાર તો ન હોય. CH2 જેવા દ્રાવકમાં ધરાવે, આ એ નથી. તે લાક્ષણિક વાસ ધરાવે છે, બરાબર. હવે આમાંથી 128માં પહેલો સાચો, બીજો સાચો, ત્રીજો સાચો. પહેલો, બીજો, ત્રીજો સાચો જવાબ આવશે એ. 128માં એ આવશે. આ એક ગુણધર્મ એનું નથી, બરાબર. ફોસ્ફરસના અપરૂપો છે એ આપણા હવે કોર્સમાં નથી.